નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ડ્રગ્સના કારોબારી પર્દાફાશ થયો છે। ગુજરાતમાં એટીએસ અને દેશમાં આવેલા એરલાઇન્સ કંપની દરોડા પાડી ડ્રગ્સમાં વપરાતા મટીરિયલનો કરોડો રૂપિયાનો જથ્થો ઝડપાયો હતો। ભરૂચ જિલ્લામાં ફરી એકવાર ફાર્મસ કંપનીમાં જીવન રક્ષક દવાઓ બનાવવામાં ડ્રગ્સનું મટીરિયલ બનાવવામાં કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ અંગે મળતી માહિતી વિગતો અનુસાર ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઈડીસીમાં આવેલા એરલાઇન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી એમડીએ ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતો કરોડો રૂપિયાનો મટીરિયલ ઝડપાયું હતું। પોલીસે આ રો મટીરિયલ જથ્થો એફએસએલમાં ચકાસણી અર્થે મોકલી આપ્યો છે। આ મામલામાં એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ અગાઉ અંકલેશ્વરમાંથી ડ્રગ્સ બનાવતી આખી ફેક્ટરી ઝડપાઈ હતી, જ્યાંથી પણ કરોડો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લામાંથી ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ થયો છે।